નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદમાં હાલ તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની નીચે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો મણિનગરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। અમરાઈવાડી હાટકેશ્વરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, વાહનો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સોસાયટી વિસ્તારમાં, બજાર વિસ્તારમાં વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, તો જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી અંડરપાસ પણ બંધ કરવા પડ્યા છે। ગટરો ઉભરાઈ રહી છે, ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। મસમોટા ખાડાઓ પડી જવાથી યુવકો પણ તેમાં ખાબકી રહ્યા છે। લોકોને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ છેલ્લા 3 દિવસથી સાંભળેધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। આઝાદનગર ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાત લીધી। છેલ્લા 2 દિવસથી આઝાદનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને સાંત્વના પાઠવી છે, તો પૂરગ્રસ્ત લોકોની વહારે આવ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લીધી છે, લોકોને સાંત્વના પાઠવી છે। છેલ્લા 2 દિવસમાં સુરત શહેરમાં 40 વર્ષના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં સૌથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓનો સામનો અનેક નાગરિકોએ કરવો પડ્યો। આ ખૂબ ભારે વરસાદના કારણે માત્ર 36 કલાકમાં 16 ઇંચથી વધારે વરસાદ આવ્યો, પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું, પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દવા છાંટવાની કામગીરી હોય, સફાઈની કામગીરી હોય, સાથે સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે અને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય, આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી અને સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી। આજે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત, મારા મત વિસ્તારમાં ભટાર ક્ષેત્રમાં જ્યાં આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું, ત્યાં જ્યારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ ઉંમરલાયક વડીલોને તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી, એ કામગીરી રાત દિવસ છેલ્લા 2 દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। 2 વિદ્યાર્થીઓના નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત થયા છે। પરિવારમાં શોકનો માહોલ છે। વડોદરાથી આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 2 વિદ્યાર્થીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા હતા। વડોદરાના ગોત્રી મેડિકલ કોલેજમાં બંને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। અંકોડિયા નર્મદા કેનાલ પાસે નહાવા માટે ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। બંને વિદ્યાર્થીઓના મોત થયા છે। એક ડૂબી જવાથી બીજો વિદ્યાર્થી તેને બચાવવા માટે ગયો હતો અને એ વિદ્યાર્થી પણ ડૂબી જવાથી તેનું મોત થયું છે। એમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અમારા તબીબ 2 વિદ્યાર્થી પ્રેમ અને આદિત્ય કરીને હતા, જેઓ તૃતીય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા। જેઓ આજે 4:30 કે 5 વાગ્યાની આસપાસ જે કેનાલ છે અહીંયા નજીકમાં અંકોડિયા કેનાલ,
ત્યાં ગયા હતા અને કોઈક ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈ 2 વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને એક વિદ્યાર્થીનો બચાવ થયો છે. હાલ ગોત્રી મેડિકલ કોલેજના ડીનશ્રી, સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે મધર ફાધર છે, એમના રિલેટિવ છે, એમને પણ જાણ કરવામાં આવી છે અને લોકલ ગાર્ડિયન્સને પણ જાણ વિદ્યાર્થીઓનું શું નામ છે? વિદ્યાર્થી એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય. એક સુરતના છે અને એક જામનગરના છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાઈ ગયો છે. જે વિગતો સામે આવી છે, સુરેન્દ્રનગરથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે. પુરવઠાની ટીમે લક્ષ્મીપરા શેરી નંબર 4 નજીક રેડ પાડી હતી. 2 લોડિંગ રિક્ષામાં અનાજનો જથ્થો જપ્ત કર્યો છે. શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરાયો છે. ₹3,20,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે. 2 લોડિંગ રિક્ષામાંથી 3 લાખથી વધુનો અનાજનો શંકાસ્પદ હાલતમાં જથ્થો જપ્ત કરાયો છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં એક યુવકે આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો રાજકોટથી આ ઘટના. રાજકોટમાં ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કરી લીધો છે. જેતપુર તાલુકાના થાણા ગાલોડ ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે. યુવકના આપઘાતથી પરિવારમાં પણ શોકનો માહોલ છે. 18 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધો છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં જો તમે કૈલાસ દાબેલીની દાબેલી ખાધી હોય તો તમને કેન્સરની શક્યતાઓ છે. આજે સમાચાર પ્રકાશમાં આવ્યા છે રાજકોટથી. રાજકોટમાં 11 વર્ષ પછી મનપાએ લીધેલ નમૂનાનો ચુકાદો આવ્યો છે. 2014માં દાબેલીના નમૂના લીધા હતા જે ફેલ થયા છે. 11 વર્ષ પછી આ ચુકાદો છે. કૈલાસ દાબેલીને ત્યાં 2014માં નમૂનાઓ લેવામાં આવ્યા હતા જે ફેલ ગયા છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ફૂડ શાખા દ્વારા જે છે 2014માં કેમ રાઠોડ દ્વારા જે છે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જે કૈલાસ જે દાબેલીવાળા છે તેને ત્યાંથી સેમ્પલ જે છે એ કલેક્ટ કરવામાં આવ્યું હતું. સેમ્પલમાં ખાસ કરીને જે સ્ટફિંગ એટલે કે પેસ્ટ ઉપરાંત જે છે ચટણી બેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. એમાં સ્ટફિંગમાં જે છે એ પ્રતિબંધિત કહી શકાય કોલ્ટર અને ડાયયુક્ત કલર કે જે પ્રતિબંધિત હતો એની હાજરી જે છે એ મળી આવી હતી. અને ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત જે છે આમાં અનસેફ નમૂનો જે જાહેર થયા બાદ એમાં આપણે પ્રોસિક્યુશનની કાર્યવાહી જે છે એ અંતર્ગત કોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્ટ કેસમાં આ કેસ ચાલી જતા 2014નો જે ચુકાદો છે જે હાલ જ આવેલ છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરમાં પાર્ક કરેલી એક કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તો ભાવનગરથી સમાચાર છે. પાર્ક કરેલી કારમાં ભીષણ આગ લાગી. કારમાં આગ લાગવાથી લોકો પણ દોડી ગયા હતા. અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તાકીદે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તો પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ ઓલવવામાં આવે એ પહેલા જ સમગ્ર કાર છે બળીને ખાખ થઈ છે. કચ્છના ભુજથી સમાચાર મળી રહ્યા છે. તો ભુજમાં અષાઢી બીજના દિવસે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. તેને લઈને સમાચાર પ્રકાશમાં આવ્યા છે. તો ભુજમાં યોજાશે અષાઢી બીજના દિવસે કાર્નિવલ. અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ તરીકે ઉજવાય છે. તો કચ્છથી આ સમાચાર છે. કાર્નિવલ માટેની તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. તો આ કાર્નિવલમાં સાંસદ અને મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી પણ સંભાવનાઓ છે. કચ્છ કાર્નિવલમાં 64 ટેબલોએ ભાગ લીધો છે. નવું વર્ષ વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે કચ્છી લોકો, કચ્છી માળુઓ એકબીજાને શુભેચ્છા આપી અને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. તેવી રીતના આ વખતે કચ્છના પાટનગર ભુજમાં
કચ્છ કાર્નિવલ સાંસદ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. કેમેરામેનને કહીશ કે અહીંયા ગ્રાઉન્ડના દ્રશ્યો દર્શાવે જે રોડ છે આખો શણગારવામાં આવ્યો છે. આ રોડ ઉપર કચ્છના ભુજના 2400 કલાકારો જે છે તે પોતાના કલાના કામણ પાથરશે. 64 જેટલા ગ્રુપે આનામાં ભાગ લીધું છે. વાત કરવામાં આવે તો 1 થી કરી અને 5 ઇનામો જાહેર કરવામાં આવે છે, જેમાં પહેલો ઇનામ 51,000, બીજો 41,000, ત્રીજો 31,000, ચોથો 21,000 અને 5મો નંબર 11,000નો જાહેર કરવામાં આવ્યો છે. બીજી જે વાત કરવામાં આવે તો જેટલી 64 જેટલા ટેબલો જે આ કાર્નિવલના કાર્યક્રમમાં ભાગ લેશે તેમને દરેકને પ્રોત્સાહન રૂપે 5,000 રૂપિયા ઇનામ, મોમેન્ટો અને સર્ટિફિકેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વધારાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે. જો મુખ્યમંત્રી જો આપણા કચ્છ કાર્નિવલમાં હાજર રહેશે તો સોનામાં સુગંધ ભરશે તેવું લોકો જણાવી રહ્યા છે. ભુજ ખાતે વર્ષ 2003થી 2013 સુધી આ કચ્છ કાર્નિવલ ઉજવવામાં આવ્યું. છેલ્લે 2013માં કચ્છ કાર્નિવલ બંધ કરી નાખવામાં આવ્યું હતું. શા કારણે બંધ થયું એ ખબર નથી, પણ અષાઢી બીજ જ્યારે જગન્નાથની યાત્રા અમદાવાદ ખાતે યોજાય છે ત્યારે ભુજમાં પણ કચ્છી લોકોનું નવું વર્ષ, કચ્છી લોકો એકબીજાને શુભેચ્છા આપી અને કચ્છના પાટનગર ભુજમાં જે અહીંયા રંગારંગનો કાર્યક્રમ યોજાશે તેમાં ભાગ લઈને એકબીજાને શુભેચ્છા આપશે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના કતપર ગામ પર મહુવાના તમામ નેતાઓની નજર છે. આજે સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. ભાવનગરથી કતપર ગામ પર તમામ મહુવાના નેતાઓની નજર છે. મહુવાની 41 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. તો ભાજપના 2 નેતાઓના ફેક્ટર અહીં કામ કરી રહ્યા છે. ત્યારે જે વિગતો મળી રહી છે, મહુવાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રીના જૂથ સામસામે આવી ગયા છે. કચપર ગામમાં ભરતભાઈ બારૈયાનો વિજય થયો છે. લોકોમાં ખુશીનો માહોલ છે. રહે કતપર બંદર આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી, કતપર ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે એમાં અમે 12 વોર્ડ સાથે અને સરપંચ શ્રી ભરતભાઈ દુદાભાઈ બારિયાની પેનલને અમે ઉતારેલી અને 10 વોર્ડમાં અમારી જંગી બહુમતીથી જીત થઈ છે અને ભરતભાઈ દુદાભાઈ બારિયા અમારા સરપંચના ઉમેદવાર 1500ની લીડથી જંગી બહુમતીથી વિજય બન્યા છે. તમારું નામ? ભરતભાઈ દુદાભાઈ બારિયા. અત્યારે તમારા કેટલા વોર્ડમાંથી કેટલા સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને કઈ રીતે તમે ચૂંટાઈ આવ્યા છો? અમારા 10 સભ્યો ચૂંટાઈ ગયા છે. અને તમે આ ચૂંટણી લડી રહ્યા છો, આ પહેલી વખત છે કે આની પહેલા ચૂંટણી? પહેલી વખત લડી રહ્યા છું. તો અત્યારે વિકાસના કામો જે અધૂરા છે તમે એને કઈ રીતે અધૂરા કામ મારે પૂરા કરવાના છે. કઈ રીતે પૂરા કરશો? મહુવા તાલુકાના જે ગ્રામ્ય પંચાયતની 41 જેટલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો જેની નજર જે તમામ રાજકીય નેતાઓની નજર એક કતપર ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપર નજર હતી. તે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે કતપર ગ્રામ પંચાયતના 2 ફેક્ટરની અંદર કામ કરી રહ્યું હતું, ભાજપના 2 જૂથ કામ કરી રહ્યા હતા, ત્યારે તેના પરિણામ પણ આવી ગયું ચૂક્યું છે. ત્યારે તેમાં કતપર ગ્રામ પંચાયતની અંદર અત્યારે પરિણામ આવી ચૂક્યું છે. ત્યારે વાત કરવામાં આવે છે ત્યારે કતપર ગામની અંદર પરિવર્તન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે કતપર ગામે કાંઈક ને કાંઈક પરિવર્તન લાવ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ બેઠક ઉપર તમામ રાજકીય નેતાઓની નજર હતી. હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સવારમાં જ સંપન્ન કરાઈ છે અને તેમાં ભગવાન જગન્નાથજીની ધ્વજારોહણની વિધિ પણ કરવામાં આવી હતી. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના ધ્વજાને બદલવામાં આવે છે. ત્યારે જૂની ધજાને ઉતારીને નવી ધજાનું આરોહણ કરવામાં આવે છે. જગન્નાથ મંદિરની 3 ધજાઓ વર્ષમાં એકવાર બદલવામાં આવે છે. આજે 3 ધજાઓ બદલવામાં આવી છે.
જાગૃતિ રાકેશભાઈ ગડાવાલા અને મારા મિસ્ટર છે રાકેશ નિરંજનભાઈ ગડાવાલા. જાગૃતિબેન, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિનો તમને લાહવો મળ્યો, કેવી લાગણી? અમે આખી રથયાત્રાનો મુખ્ય મનોરથ થાય, આમ બોલવાના શબ્દો નથી અમારી પાસે, એટલો બધો આનંદ છે અમને. હસના છે, બહુ સરસ થઈ ગયું. હવે લાભો બહુ ભાગ્ય જ મળે છે. હજારો લાખો કરોડોમાંથી તમને આ લાહવો મળ્યો છે, અત્યારે હાલ કેવી લાગણી તમે અનુભવી? કોઈ શબ્દમાં એનું મૂલ્ય નથી, એમ મળે જ નથી શકે કેવો લાવો પડે છે. જગતના નાથની આજે ધ્વજારોહણ વિધિ થઈ રહી છે. વિધિ વિધાનપૂર્વક ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજીની ભાઈ બલભદ્રજીની ધજા જે છે તે આજે બદલવામાં આવી રહી છે. 40 જેટલા યજમાન છે, તેમણે આ પવિત્ર જે વિધિ કહેવાય છે તેનો લાહવો લઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે વિધિ વિધાનપૂર્વક ભગવાન જગન્નાથજીની ધજા બદલવામાં આવી રહી છે. વૈદિક મંત્રોચ્ચારની સાથે ભગવાન જગન્નાથજી છે આજે ધજા બદલવાની વિધિ થઈ રહી છે. પરોક્ષમાં એક જ વાત, ભગવાન જગન્નાથજી છે તેમની આ ધજા જે છે તે બદલવામાં આવે છે અને ભગવાનની જે પારંપરિક પીળા રંગની ધજા હોય છે તે આજે બદલવામાં આવી રહી છે. મહેન્દ્રભાઈ છે આપણી જોડે, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, એમની જોડે વાત કરીશું. ભગવાન જગન્નાથજીની આજે વિધિવત રીતે ધ્વજારોહણ વિધિ, શું કહેવું? ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય, એમાં અનેક ઉત્સવો ઉજવાતા હોય છે. જેમાં આજે નેત્રોત્સવ, પૂજન મહોત્સવ આપણે ઉજવ્યા છીએ અને અત્યારે ધ્વજારોહણ થઈ રહ્યું છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથજીના ધ્વજાના દર્શન કરવાથી ભગવાનના મંદિરમાં દર્શન કરવા કરતાં વધારે ફળ મળે છે. એટલે સૌથી પહેલાં લોકો જગન્નાથજીમાં આવીને ધજાના દર્શન કરે છે. એના પ્રતિક રૂપે અત્યારે ધજારોહણનો કાર્યક્રમ ચાલે છે. યજમાનો જે છે તે પણ આપ મંદિરના શિખર પર જોઈ શકો છો. તેમને અત્યારે હાલ ઉપર જે વિધિવત રીતે જે ધજા ફરકાવવામાં આવશે તેને પહેલાં તો ધજા ઉપર કંકુના 5 ચાંદલા કરવામાં આવે છે. સાથે જ ફૂલોથી આ ધજા જે છે તેનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યારબાદ આ ધજા જે છે તે વિધિવત રીતે આ શિખર ઉપર આરોપણ કરવામાં આવે છે. ત્યારે આજે જો વાત કરવામાં આવે તો આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ થઈ અને ત્યારબાદ વિધિ વિધાન પ્રમાણે આજે ધ્વજારોહણની વિધિ જે છે તે કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં લગભગ 40થી પણ વધારે યજમાનો છે તેઓએ આ પવિત્ર ધ્વજારોહણની વિધિ અને નેત્રોત્સવ વિધિ જે છે તેમાં ભાગ લીધો. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જમાલપુરમાં જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી અને દર્શન પણ કર્યા હતા. તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાથે તેઓ રંગબેરંગી ફૂલોથી સજાવેલી જીપમાં રથયાત્રાના રૂટ પર નીકળ્યા હતા. હર્ષ સંઘવી દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરાયું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે અત્યારે હાલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે અત્યારે હાલ રૂટ નિરીક્ષણ માટે થઈને આવ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે જગન્નાથ મંદિરથી જે રથ નીકળે છે તે રથથી લઈને જ્યાં સરસપુર સુધીનું આખું રૂટ નિરીક્ષણ અમદાવાદમાં જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં આજે ભવ્ય મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા 2000 કરતાં પણ વધારે સાધુ સંતો માટે આજે ખાસ મહાભંડારાનું ભોજન લેવામાં આવ્યું હતું. આ ભંડારામાં આજે શાક, પૂરી, ભાત, દૂધપાક, માલપુઆ તેમજ ભજીયા સાધુ સંતોને પીરસવામાં આવ્યા છે. તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ ભંડારામાં ભોજન ગ્રહણ કરનાર તમામ સાધુ સંતોનું ભવ્ય સ્વાગત સત્કાર કરાયો હતો. તો બીજી તરફ ભક્તોએ પણ ભગવાનના આશીર્વાદ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો છે અને ધન્યતાનો અનુભવ કર્યો છે. અને આખા ભારતમાંથી જે પૂજ્ય સાધુ સંત શ્રીઓ પધાર્યા હોય એ બધાને અહીંયા ભોજન આપી અને એમનું વસ્ત્રદાન દ્વારા અને રકમ આપીને સન્માન કરવામાં આવે છે. આજે લગભગ 22,000 કરતાં વધુ ભક્તો અહીંયા પ્રસાદ ગ્રહણ કરશે અને આ બધાને જેમાં સાધુ સંતો પધાર્યા છે એમને વસ્ત્રદાન કરવાનું અને સાથે સાથે એમને ભેટ પણ આપવાનું કામ
અત્યારે ચાલી રહ્યું છે આપણા મંદિરના. અમદાવાદ શહેરમાં 27મી જૂને યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા કોમી એકલાસના દર્શન થયા છે. જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સર્વધર્મના આગેવાનો જોડાયા હતા અને જે પછી સર્વધર્મના આગેવાનો મળીને ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રા પહેલા ચાંદીનો રથ અર્પણ કરાયો છે. વર્ષ 2000ની સાલથી જ શરૂ કરવામાં આવેલી પરંપરા 26મા વર્ષે પણ યથાવત છે. 25 વર્ષથી થયા. 25 વર્ષથી રથ આપું છે કોમી એકતા માટે, કેમ કે મુસ્લિમ બાહુબલી એરિયામાંથી જ આ રથ નીકળતા હોય છે અને રથ જ્યારે નીકળતા હોય છે ત્યારે મુસલમાનો દરિયાપુર હોય, જમાલપુર હોય, પાણીનો પરબ અને સાથે કોઈ કબૂતર ઉડાવતા હશે, કોઈ એકબીજાનો એકતા માટે એ બધું દેખાડતા હોય છે ને એકતા અને આપણે ગુજરાતમાં શાંતિ છે અને સુકૂન રહે એના હિસાબે અમદાવાદમાં 27મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 27મી જૂને મંગલા આરતી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહિંદ વિધિ કરશે. ઓરિસ્સા પછી બીજી મોટી રથયાત્રા અમદાવાદમાં થાય છે. આ રથયાત્રામાં 20,000થી વધારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને પોલીસ વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થાની પણ તૈયારીઓ થઈ રહી છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને જે પ્રમાણે અમદાવાદ પોલીસ દ્વારા જે ચાંપતો અને સુરક્ષાનો જે બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો 20,000 જેટલા જે અધિકારીઓ જવાનો છે તે રથયાત્રામાં જોડાશે. સાથે જ અત્યંત આધુનિક ટેકનોલોજી એટલે કે AI ટેકનોલોજીનો પણ ઉપયોગ છે તે ભારતમાં અમદાવાદમાં પ્રથમ વખત રથયાત્રામાં છે તે રથયાત્રામાં કરવામાં આવી રહ્યો છે. સીધા દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે અત્યારે હાલ જે AI ટેકનોલોજીવાળા જે કેમેરા છે તે કેમેરાનો ઉપયોગ છે તે ઉપયોગ કરવામાં આવે છે. લગભગ જો વાત કરવામાં આવે તો 700 જેટલા જે ગુનેગારો છે તે જે ગુનાહિત પ્રવૃત્તિ આચરી ચૂક્યા છે તેવા લોકોના ડેટા છે તે ડેટા અંદર નાખવામાં આવ્યો છે કે તે લોકો મંદિર અથવા મંદિરની આસપાસ જો કોઈ પણ પ્રકાર આવશે તો તરત તેઓ અંદર કેપ્ચર થઈ જશે અને તેના માટે જે પણ પોલીસની કાર્યવાહી છે તે પોલીસની કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલે કોઈ પણ પ્રકારની જે મંદિરની અંદર સુરક્ષામાં ચૂક ના રહે અને સંપૂર્ણ રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે અમદાવાદ પોલીસ છે તે અમદાવાદ પોલીસ સજ્જ છે. અત્યંત આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ 400થી વધારે જે કેમેરા છે તે કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છે. જે પ્રમાણે આ જે ખાસ જે AI ટેકનોલોજીવાળા કેમેરા છે તે લગાવવામાં આવે છે તેની વિશેષતા શું છે, શું કહેશો? આ કેમેરાની ખાસ વિશેષતા એ છે કે આપણો જેટલો બી ક્રિમિનલ ડેટાબેઝ છે એ સર્વરથી અહીંયા ડાયરેક્ટ ફીલ્ડ ઉપર એપ્લાય કરેલો છે અને એ કોઈ બી ગુનેગાર આ કેમેરાની અંદરથી જશે તો FRS ટેકનોલોજી એટલે ફેસ રિકગ્નાઇઝ સિસ્ટમથી એને કેપ્ચર કરવામાં આવશે અને સાથે સાથે એની કઈ MOમાં સંકળાયેલો છે એ ગુનેગાર તેની બી વિગત ઓનલાઈન એલર્ટ્સ મોબાઈલની એપ્લિકેશન દ્વારા જે તે અધિકારીને આપવામાં આવશે. બિલકુલથી પ્રથમવાર આ ઉપયોગ થઈ રહ્યો છે, તેને લઈને શું કહેશો? આ ટેકનોલોજીનો ગુનેગાર સાથેનો ડેટાબેઝ સાથેનો પ્રથમ ઉપયોગ જગન્નાથજીની મંદિરની જે રથયાત્રા છે એમાં પહેલીવાર થઈ રહ્યો છે. ગયા વર્ષે બી કરેલો હતો પણ જેમાં ક્રિમિનલ ડેટાબેઝ આપણી પાસે લિમિટેશનમાં હતો, જ્યારે આપણી પાસે આ વખતે જે પિનાક સોફ્ટવેર છે એની અંદર જેટલો બી ડેટાબેઝ છે તેને આપણે લાઈવ આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે એને યુઝ કરી રહ્યા છીએ. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ડેટા છે તે ડેટાનો સંપૂર્ણપણે ઉપયોગ અહીંયા કરવામાં આવી રહ્યો છે. સાથે જ જે પ્રમાણે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમ પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ પ્રકારનો જે વાયરલેસ મેસેજ છે તે અધિકારી જોડે તાત્કાલિક પહોંચી જાય તે પ્રકારની વ્યવસ્થા પણ છે તે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે કે હવે આગામી દિવસોમાં જ્યારે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે તે થવા જઈ રહી છે તેના પગલે ગુજરાત પોલીસ ક્યાંક ને ક્યાંક સજ્જ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. 27મી જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ વખતે ખાસ ભીડ નિયંત્રણ અને આગ એલર્ટ માટે પ્રથમ વખત AIનો ઉપયોગ કરવામાં આવશે. AIના ઉપયોગના પરિણામે રથયાત્રાના રૂટ પર કોઈ સ્થળ પર વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાથી વ્યવસ્થાપન થઈ શકે તે માટે અને ભીડને કાબૂમાં રાખી શકાશે અને અનિચ્છનીય ઘટના બનતી પણ નિવારી શકાશે. તો રથયાત્રાના સમગ્ર રૂટનું 3D મેપિંગ કરવામાં આવી રહ્યું છે. 3D મેપિંગના ગ્રાફિક્સના આધારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
ઈડી દ્વારા 100 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના આરોપમાં અમદાવાદ, સુરત અને મુંબઈમાં દરોડા પાડવામાં આવ્યા છે. પીએમએલએ હેઠળ જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ અને નિવાસ સ્થાને ગુજરાત પોલીસની એફઆઈઆરના આધારે ઈડી દ્વારા કામગીરી કરાઈ છે, જેમાં મકબૂલ ડોક્ટર, કાસિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને મઝ અબ્દુલ રહીમ નડા આમ 5થી વધારે આરોપીઓ સામે ઈડીએ તપાસ કરી છે કે જેઓ બોગસ એજન્સીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા હતા. મહેસાણાના વિસનગરમાં ખદલપુર ગામે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયો છે. ખદલપુર ગામ નજીકથી ખેતરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે ડબ્બા ટ્રેડિંગને ઝડપી પાડ્યું છે. લોકોને વધુ વળતર અને નફાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી રહી હતી. ખોટા એડવાઇઝર બતાવતા હતા અને 3 ઇસમો ઝડપાયા છે, જ્યારે અન્ય 3 લોકો ફરાર છે. આમ પોલીસે હાલ તો કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. વડોદરામાં પાલિકાની બેદરકારી યુવકનો જીવ લઈ લીધો છે. નિર્દોષ રિક્ષા ચાલકનું તંત્રની બેદરકારીથી કરુણ મોત થયું છે. સરદાર એસ્ટેટથી વૃંદાવન ચોકડી જવાના માર્ગ પર આ ઘટના બની હતી, જેમાં રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છે અને જેને લઈને અકસ્માત સર્જાયો હતો. બાપોત વુડાના મકાનમાં રહેતો રિક્ષા ચાલક ખાડામાં ખાબક્યો હતો. આ સાથે જ ખાડામાં પડતા રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી. પાણીની લાઈન ખોદ્યા પછી સમારકામ કરવામાં બેદરકારી દાખવતા આ સમગ્ર ઘટના બની છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.